દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં સરકાર તરફથી માધ્યમિક શાળાની મંજૂરી મળતા ગ્રામજનો વિદ્યાર્થીઓને કંકુ તેમજ તિલક કરી ધોરણ 9માં પ્રવેશ અપાયો હતો। દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં ધોરણ 1 થી 8 સુધી પ્રાથમિક શાળા હતી, પરંતુ ધોરણ 9 થી 12 સુધી વધુ શિક્ષણ માટે ગામથી 5 કિલોમીટર દૂર ઘડકણ હાઈ સેકન્ડરી સ્કૂલ સાબરકાંઠા તેમજ હાલીસા ગામ ખાતે બાળકોને સાયકલો તેમજ ચાલીને ભણવા જવું પડતું, જેથી વિદ્યાર્થીઓને ખૂબ જ અગવડતા પડતી। જે બાદ ગામના સરપંચ તેમજ સામાજિક રાજકીય આગેવાનો દ્વારા સરકારને ખૂબ રજૂઆત કરી। જે બાદ આઝાદીના આટલા વર્ષો બાદ ગુજરાત સરકાર દ્વારા દહેગામ તાલુકામાં ચેખલાપગી ગામમાં માધ્યમિક શાળાની મંજૂરી અપાતા ગ્રામજનો તથા ખુશીની લાગણી છવાઈ હતી, જેથી આજરોજ ગામના સરપંચ લલિતાબેન વાઘેલા તેમજ ગ્રામજનો દ્વારા સરકારશ્રીના આદેશ મુજબ ધોરણ 9ના વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી રિબિન કાપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું। જ્યાં સુધી નવીન માધ્યમિક શાળાનું બાંધકામ થશે ત્યાં સુધી ધોરણ 9ના કુલ 55 વિદ્યાર્થીઓને ગામની પ્રાથમિક શાળામાં રૂમ આપી શાળા ચાલુ કરાઈ હતી। આ પ્રસંગે ગામના સરપંચ લલિતાબેન વાઘેલા, ગામના સામાજિક આગેવાનો, ચેખલાપગી પ્રાથમિક શાળાના આચાર્ય, સ્ટાફ, એસએમસી સભ્યો, ગ્રામજનો, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ।